નમસ્તે, હું ક્વિની ઠક્કર, માનનીય મહેમાનો, આદરણીય આચાર્યશ્રી, શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, મારા તરફથી આપ સૌને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા. આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારથી ભારત એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. પછી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે. આપણું બંધારણ આપણને સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાનો અધિકાર શીખવે છે. ત્યારે આપણે આપણા મહાન નેતાઓ જેવા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓના બલિદાનને યાદ કરીએ છીએ. યાદ રખેંગે વીરો તુમકો, ये बलिदान तुम्हारा है, हमको तो जान से प्यारा, ये गणतंत्र हमारा है. મિત્રો, આપણે સંકલ્પ લેવો જોઈએ કે આપણે સારા નાગરિક બનીએ અને દેશનું રક્ષણ કરીએ, દેશનું માન વધારીએ. અંતમાં એક શાયરી સાથે હું મારી વાત પૂર્ણ કરીશ. તિરંગો ઊંચે લહેરાય, ભારત માતાની જય બોલાય. પ્રજાસત્તાક દિવસ પર સૌ મળીને કહીએ, જય હિન્દ, જય ભારત. અસ્તુ.